કર્યો છે મરાઠી કલ્ચરને રિપ્રેઝેન્ટ કરવા માટે. ગણપતિની પૂજા અર્ચના કરીને બધાને બતાવીએ કે કેવી રીતના મરાઠી કલ્ચર ઉજવાય છે, ગણપતિમાં કેવી રીતે એ ફેસ્ટિવલ ઉજવે છે. અને અમે લોકો આ આઈડિયા ધીમે ધીમે આવ્યો. અમે લોકો પહેલે તો નહોતા કરવાના, મોટા થઈ ગયા એટલે હવે નથી કરવું એમ, પણ પછી થોડોક આઈડિયા આવ્યો કે ના, આપણે આપણી કલ્ચર મરાઠી કલ્ચરને આપણે દર્શાવવું જોઈએ, તે માટે અમે આ લુક કર્યો છે. નમસ્કાર. શ્રી કચ્છ કડવા પાટીદાર પ્રગતિ મંડળ દ્વારા આયોજિત 33મા નવરાત્રિ મહોત્સવમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે ત્રીજા નોરતે અમારા પ્રગતિ મંડળના બાળકોએ અવનવી વેશભૂષા વ્યક્ત કરી છે. લગભગ 300 કરતાં વધારે બાળકોએ એમને જુદા જુદા ફેન્સી ડ્રેસીસ પહેરી અને આપણું મનોરંજન કર્યું છે, પણ સાથે સાથે એમને માતાજીની ભક્તિ કરી છે. તમે જોઈ રહ્યા છો કે બાળકોએ જુદા જુદા વેશ ધારણ કર્યા છે. ભારતના બધા જ પ્રાંતો, પછી બંગાળી હોય, મરાઠી હોય કે રાજસ્થાની હોય, એવા વિવિધ કોસ્ચ્યુમ પહેરીને પોતાની ભક્તિ કરી છે. સાથે સાથે પર્યાવરણ, સ્વચ્છતા, પાણી બચાવો એવા વિવિધ થીમ્સ પર પણ બાળકોએ પોતાનું વ્યક્ત કરેલું છે. એ સિવાય પણ તમે જુઓ તો ભારતીય સનાતન સંસ્કૃતિ કે જેની અંદર આપણા જે રામ, કૃષ્ણ, શિવ જેવા પાત્રો પણ કર્યા છે. ઐતિહાસિક પાત્રો, શિવાજી, મહારાણા પ્રતાપ, રાણી લક્ષ્મીબાઈ, આવા પાત્રો વ્યક્ત કરી અને એક વીર રસ જાગૃત કર્યો છે. એટલે શસ્ત્ર અને શાસ્ત્ર બંનેની પૂજા આજે આવશ્યક છે એવો સંદેશો આપણને આપે છે. તો બાળકોને ખૂબ ખૂબ અભિનંદન, એમને તૈયાર કરનાર માતા પિતાને અભિનંદન. સાથે સાથે મારી પ્રગટ મંડળના પ્રમુખ રોહિતભાઈ, મંત્રી ગિરીશભાઈ, સહમંત્રી અશોકભાઈ અને યુવા સંઘની ટીમ, યુવા સંઘના મિત્રોએ ખૂબ અથાગ મહેનત કરી અને તમે જોઈ રહ્યા છો અને ખૂબ સ્વચ્છતાનો ખ્યાલ રાખેલો છે. ખૂબ ખૂબ આભાર. સર્વેને જય માતાજી.